જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઈસરો દ્વારા આઈટીઆઈ માટે ભરતી જાહેર થઈ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આઈટીઆઈ અને બીજું જે છે, અહીં તમે જોઈ શકો છો, જે ફાર્માસિસ્ટ માટે પણ ભરતી છે. તો ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC, ઈસરોમાં જે ભરતી જાહેર થઈ છે, જે અમદાવાદ વિભાગ માટે, જે અમદાવાદમાં જે એની SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે, તો તેના માટેની આઈટીઆઈ અને ફાર્માસિસ્ટ માટેની જગ્યા છે. તો વિજ્ઞાન જે એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે અહીં જોઈ શકો છો, અને જે અહીં તમે જોઈ શકો છો, SAC 4/2025 દિનાંક 24/10/2025ના રોજ નોટિફિકેશન જાહેર થઈ છે. તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ઇઝ એ લીડ સેન્ટર ઓફ ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરો માટેનું ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. Space Application Center focus on the design and development of space-borne instrument for communication, navigation, remote sensing, human space, and planetary program of ISRO based on conceptualization, operationalization of associate application for national development. તો એપ્લિકેશન સેન્ટર ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ ફોલોવિંગ પોસ્ટ. તો અલગ અલગ જગ્યાઓ માટે આમંત્રિત કરે છે અથવા તો ઇન્વાઇટ કરે છે. જે ટેકનિશિયન જે પોસ્ટ છે, ગ્રુપ સી અને ગ્રુપ બી. ગ્રુપ સી માટે પોસ્ટ છે જે ટેકનિશિયન બી, બરાબર. તો તેના વિશે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ટ્રેડનું નામ ફિટર છે, મશીનિસ્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક છે, લેબ સહાયક છે, જે અલગ અલગ આપેલા છે. એના આઈટીએસ, બરાબર, જે અને ઇલેક્ટ્રિશિયન છે. પછી રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ છે, અને ફાર્માસિસ્ટ એ. તો તેના વિશે જોઈશું, જગ્યાઓ કેટલી છે. તો ફિટર માટે અહીં તમે જોઈ શકો છો, કુલ 4 જગ્યાઓ છે. જનરલ માટે 2 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 1 છે, ઓબીસી માટે 1 છે. પરંતુ જનરલમાં બીજી મતલબ કે અધર SC ST ભરી શકે જનરલમાં, બરાબર. ફિટર ટ્રેડમાં આઈટીઆઈ અથવા તો NTC અથવા તો NAC ફિટર હોવું જોઈએ, મતલબ કે કોઈ પણ ફિટર પાસ હોવું જોઈએ, મેટ્રિક્સ SSC 10 ધોરણ 10 પાસેનું. એ રીતે મશીનિસ્ટ કુલ 3 જગ્યાઓ છે. એ પણ મશીનિસ્ટ આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ, 10 પાસે. ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ સારી એવી જગ્યાઓ છે, 15 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો, જનરલ માટે 6 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે, ઓબીસી માટે 4 જગ્યા છે, ST માટે 3 જગ્યા, SC માટે 1. જેમાં તમારે ધોરણ 10 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. લેબ સહાયક, લેબ આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, કુલ કેટલી જગ્યાઓ છે? 2. તો તમે જોઈ શકો છો, લેબ સહાયક જે એમાં માટે લેબ ટેક આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ માટે. તો ધોરણ 10 પછી આઈટીઆઈ અથવા તો NTC સર્ટિફિકેટ હોવું જોઈએ તમારી પાસે. એ રીતે વાત કરીશું, જે ITESM, જેમાં ટોટલ 15 જગ્યાઓ છે. તો એમાં મેં ધોરણ 10 અને ધોરણ 10 એના પછી આઈટીઆઈ જે પાસ છે, આઈટીઆઈ અથવા તો આઈટીઆઈ NTC NAC ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, એમાં તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન, જેમાં કુલ 8 જગ્યાઓ છે, જેમાં આઈટીઆઈ ધોરણ 10 અને આઈટીઆઈ પાસ હોવું જોઈએ.
એના પછી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, તો એમાં કુલ 7 જગ્યાઓ છે, જેમાં મિકેનિક મતલબ કે ધોરણ 10 પાસ અને તમારો જે છે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. એના પછી ફાર્માસિસ્ટ, જેમાં કુલ 1 જગ્યા છે, પ્રથમ શ્રેણી કે સાથ ડિપ્લોમા ઇન ફાર્મસી વિથ ફર્સ્ટ ક્લાસ, એટલે કે ડિપ્લોમા કરેલું ફર્સ્ટ ક્લાસમાં, તો તમે ફોર્મ ભરી શકશો. તો આ રીતે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો. એના પછી વાત કરીશું પે એન્ડ એલાઉન્સ એન્ડ એજ ક્રાઇટેરિયાની વાત કરીશું. તો જે કોડ નંબર 9 થી 15 આપેલા છે, જે કોડ નંબર, તો 9 થી 15માં લેવલ 3 પર મારે તમને પગાર મળશે 21,700 થી 69,100 સુધી તમને પગાર મળવાપાત્ર છે. જ્યારે 16 નંબરનો જે કોડ છે એના માટે લેવલ 5 પ્રમાણે 29,200 થી 92,300, એટલે કે તમે અહીં કોડ નંબર જોઈ શકો છો એ પ્રમાણે જે અહીં કોડ નંબર આપેલા છે, જે 9 નંબરથી 15 સુધીના અને 16 અલગ છે, બરાબર, જે ફાર્માસિસ્ટ એ, બરાબર. તો એ માટે આ પગાર ધોરણ તમે જોઈ શકો છો. અને એજ લિમિટની વાત કરીશું તો તારીખ 13/11/2025 સુધી એજ લિમિટ 18 થી 35 વર્ષની હોવી જોઈએ, મતલબ કે 18 થી મેક્સિમમ 35 વર્ષ, તો તમે ફોર્મ ભરી શકશો. બીજી જે અન્ય સૂચનાઓ છે તમે અહીં જોઈ શકો છો. એના પછી વાત કરીશું સિલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે. તો ધ ડેટ એન્ડ વેન્યુ ઓફ ધ રિટન ટેસ્ટ વિલ બી કમ્યુનિકેટ ટુ કેન્ડિડેટ ધ એપ્રોપ્રિએટ ટાઈમ. એસએસસી ઇસરો રિઝર્વ એટ ધ રાઇટ ટુ ચેન્જ ધ રિટન ટેસ્ટ ડેટ એન્ડ, એટલે કે ટેસ્ટ તમારો લેવામાં આવશે, જે અહીં તમે જોઈ શકો છો. ટેકનિશિયન બી કોડ નંબર જે છે પોસ્ટ કોડ નંબર 9 થી 15 માટે એક તો તમારે રિટર્ન ટેસ્ટ હશે અને સ્કિલ ટેસ્ટ હશે, બરાબર. રિટર્ન ટેસ્ટ માટે 90 મિનિટ હશે. ડ્યુરેશન વિલ બી કન્ડક્ટ ફર્સ્ટ વિથ 80 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે કે 80 માર્ક્સ હશે, જે તમને 90 મિનિટનો સમય આપશે અને 1 માર્ક્સ ઓફ ઇચ કરેક્ટ આન્સર, એટલે કે 1 માર્ક્સ, મતલબ કે સાચા માર્ક્સ સાથે સાચા, અને નેગેટિવ સિસ્ટમ પણ છે 0.33, જો ખોટા લખશો તો તમારે 0.33 માર્ક્સ જશે. The syllabus of written test shall be circulation based and the test will be conducted in the such way the theoretical and practical knowledge of the candidate is tested, covering both breadth and depth of the prescribed circumstances. The syllabus can be accessed from the given link. તો અહીં આ જે લિંક આપેલી છે તો એ લિંક ઉપર તમને સિલેબસ મળી જશે. શું સિલેબસ છે રિટન એક્ઝામ માટે, જેમાં તમને 80 માર્ક્સનો જે MCQ છે અને 90 મિનિટ તમને સમય આપશે. નેગેટિવ માર્કિંગ પણ છે. કૌશલ્ય જે સ્કિલ ટેસ્ટ છે તો એમાં જે બેઝ ઓન ધ પરફોર્મન્સ, એટલે કે તમારું પરફોર્મન્સના આધારે જે રિટન ટેસ્ટમાં જે પરફોર્મન્સ છે એના આધારે શોર્ટલિસ્ટ યાદી તૈયાર થશે, જેમાં 1:5, એટલે કે 5 ગણા બોલાવવામાં આવશે. જે વેકેન્સી is evaluation reserved with a minimum of 10 candidates. The skill test will be viewed on the go no go base, એટલે qualified natural only, and mark obtained the skill test will not be considered for selection. The pattern the skill test shall be notified to the shortlist candidate. એટલે કે મિત્રો 1:5 એટલે અથવા તો 10 ગણા પણ બોલાવી શકે. તો સ્કિલ ટેસ્ટ માટે તમારે રિટન એક્ઝામ કમ્પ્લીટ થયા પછી તમારો સ્કિલ ટેસ્ટ, પરંતુ સ્કિલ ટેસ્ટના જે છે માર્ક્સ ગણાશે નહીં, ફક્ત ખાલી સ્કિલ ટેસ્ટ તમારે પાસ કરવો પડશે. તો અહીં તમે જોઈ શકો છો કે બેઝ ઓન પરફોર્મન્સ રિટન એક્ઝામ કેન્ડિડેટ બી શોર્ટલિસ્ટ ટુ સ્કિલ ટેસ્ટ વિથ ધ રેશિયો 1:5, મિનિમમ 10 કેન્ડિડેટ. ધ સ્કિલ ટેસ્ટ ઇઝ પ્યોરલી ઓન go no go base and marks obtained in the skill test will not be considered for selection. એટલે સિલેક્શન માટે તમારે ગુણ ગણવામાં આવશે, પરંતુ તમારે પાસ થવું પડશે ફરજિયાત. હવે વાત કરીશું લિખિત પરીક્ષાનું જે પાસ ક્રાઇટેરિયા છે પાસ માટેનો. તો કેટેગરી અનરિઝર્વ કેટેગરી, એટલે કે જે જનરલ માટે 80માંથી તમારે 32 લાવવા પડશે રિટન ટેસ્ટમાં
જ્યારે સ્કિલ ટેસ્ટમાં 100માંથી 50 ફરજિયાત લાવવાના રહેશે તો જ તમે પાસ ગણાશો, પરંતુ જે સ્કિલ ટેસ્ટના ગુણ ગણાશે નહીં, પરંતુ તમારે એમાં પાસ કરવું પડશે. એ રીતે અન્ય જે રિઝર્વ કેટેગરી માટે 80માંથી 24 લાવવાના રહેશે અને 100માંથી સ્કિલ ટેસ્ટમાં 40 લાવવાના રહેશે. એ રીતે વાત કરીશું ફાર્માસિસ્ટ માટે જે કોડ છે 16 માટે, એમાં પણ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. બીજી અન્ય સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો. અમુક જે સર્ટિફિકેટો જે છે અમુક જે તમે આ પીડીએફ તમને આપણે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને મૂકી દઈશું. હવે જે મહત્ત્વપૂર્ણ તારીખો કઈ છે તો 24/10/2000થી 24/10/2025થી ઓનલાઈન ફોર્મ, મતલબ કે તમારી લિંક ખુલશે, જે આપેલી છે લિંક. પછી છેલ્લી તારીખ છે જે તમારું રજિસ્ટ્રેશન કરવાનું, ઓનલાઈન એપ્લિકેશન કરવાનું અને એપ્લિકેશન ફી ભરવાનું 13/11/2025. પછી કટ ઓફ ડેટ ફોર ઓલ પર્પોઝ લિંક કોમ્પ્યુટેશન ઓફ એજ એક્યુરિંગ એસેન્શિયલ ક્વોલિફિકેશન, તો એ જે એની ડેટ છે 13/11/2025. પછી અમુક કોન્ટેક નંબર આપેલા છે, તમને કંઈ પણ ક્વેરી જણાય તો એ આ હેલ્પ નંબર આપેલો છે તો તેના પર તમે કોલ કરી શકશો અથવા તો મેલ પણ કરી શકશો. આ જે નંબર આપેલા છે એમાં શનિ, રવિ અને રાષ્ટ્રીય છુટ્ટી કો છોડકર, બરાબર, એટલે કે શનિ, રવિ અને બીજી કોઈ જાહેર રજા હોય એને છોડીને તમે એમાં 10થી 5 વાગ્યા સુધી એમાં કરી શકો. હવે વાત કરીશું ઓનલાઈન આવેદન, મતલબ કે જનરલ ગાઈડલાઈન ફોર જે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો आवेदन भरते समय अनुदेशों का सावधानीपूर्वक पालन करें, એટલે કે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી વિથ ફોલોઈંગ, એટલે કે તમે કોઈ પણ ફોર્મ ભરો છો તો ધ્યાનથી ફોર્મ ભરવાનું છે તમારે. ઓનલાઈન જે તમારે ફોર્મ ભરવાનું છે તો અહીં તમને વેબસાઇટ આપેલી છે, તો એ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકશો. અહીં જે વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમે તમારું ફોર્મ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી તમે જે એસએસસીની વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. તારીખ છેલ્લી છે 13 નવેમ્બર સુધી. બીજી અન્ય સૂચનાઓ પણ આપેલી છે. ફોટો અને જે છે તમારો ફોટો, સિગ્નેચર અને અન્ય ડોક્યુમેન્ટ એના માટે પણ અહીં જોગવાઈ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. હવે પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી કેટલું ભરવાનું રહેશે તો મિત્રો જે છે એપ્લિકેશન હેઠળ યુનિફોર્મલી ફી 500 રૂપિયા તમારે ભરવાનું છે, જે અહીં તમે જોઈ શકો છો. દરેક માટે જે છે 500 રૂપિયા. અને જો તમે પરીક્ષામાં ગેરહાજર રહેશો તો તમને એ 500 મળવાપાત્ર રહેશે નહીં. અહીં તમે જોઈ શકો છો કે આ જે છે રિફંડ તમને મળવાપાત્ર છે, એટલે કે તમને, અને જે ઓબીસી છે, એસટી છે, એસસી છે એમને પણ જે છે એમને પૂરેપૂરું રિફંડ મળશે. પછી બીજી અન્ય શરતો આપેલી છે જે ઓનલી ઇન્ડિયન નેશનલ નીડ ટુ એપ્લાય, એટલે કે કેવલ ભારતીય આમાં એપ્લાય કરી શકશે. એપ્લિકેશન મેડ થ્રુ ઓનલાઈન મોડ ઓનલી વિલ બી એન્ટરટેન ઓફલાઈન એપ્લિકેશન વિલ, એટલે કે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. ઓલ ધ પોસ્ટ આર ટેમ્પરરી बट लाइकली टू कंटिन्यू. किसी भी रूप में पक्ष प्रचार योग्यता माना जाए अयोग्यता माना जाएगा, એટલે કે કોઈ મતલબ કે જે પક્ષ પ્રચાર છે અથવા તો કોઈ તમારે જાન પહેચાનામાં નહીં ચાલે, બરાબર. નો ઇન્ટરરીમ કરપ્ટેડ ફોન કોલ વિલ બી એન્ટર્ડ. તો અન્ય આવી સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, જો જેને ઈસરોમાં સારી એવી તક છે, જેને ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો આમાં ફોર્મ ભરી શકે. આઈટીઆઈ માટે સારી એવી વેકેન્સી છે અને
તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદને શેર કરજો જેથી કરીને એમને પણ જાણકારી મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.